નમસ્કાર મિત્રો, બિહાઇન્ડ ધ કેમેરા હું છું હર્ષ મકવાણા અને ફ્રન્ટમાં છે નરેશભાઈ બારડ. કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનમાં તમારા બધાનું સ્વાગત છે. કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશન વિશે તમને બધાને ઓલમોસ્ટ ખબર જ હશે, પણ આપણે આજે એક એવી વાત કરવાના છીએ જેનાથી તમને લોકોને બી એમ થશે કે નહીં, સેવા બહુ જરૂરી છે. ફર્સ્ટ તમે લોકો ક્યાંથી વિડીયો જોવો છો એ કમેન્ટ કરજો, એટલે અમને બી ખ્યાલ આવે કયા કયા સિટી તક અમે પહોંચેલા છીએ, અને રાજકોટથી હોય તો કયા એરિયામાંથી તમે જોવો છો એ અમને કમેન્ટ કરજો. તો મિત્રો, આજે સૌપ્રથમ આપણે આજી ડેમ ચોકડી પાસે એક કાકાને જેને નાકમાં નળી બદલાવાની હતી, તો એ સૌપ્રથમ આપણે બદલાવા જઈએ છીએ. જોઈ લ્યો નજારો. આ કાકા છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સિવિલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા, અને આજે 2-3 દિવસ પહેલાં જ રાજકોટ આવ્યા છે. અને અહીંયા એમને અન્નમાં કંઈક તકલીફ પડેલી હતી, તેના કારણે અમને કોલ આવ્યો અને અમે એમના ઘર સુધી સેવા માટે પહોંચી ગયા છીએ. જો આપણે એમની જે ખોરાક નળી હતી એ કાઢી લીધી, અને બીજી આપણે નવી નળી ખોરાકની જે નરેશભાઈ બદલાવી રહ્યા છે. બહુ દુખાવો થતો હોય છે આ સમયે, પણ હવે નરેશભાઈની હારે ઊભા છે એટલે કંઈ વાંધો નથી. જોઈએ આગળ આપણે. તો આવી જ રીતે તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિઓ હોય જેને કંઈ પણ લાગ્યું કર્યું હોય, ડ્રેસિંગની જરૂરિયાત હોય, કે કેન્સરના કોઈ એવા પેશન્ટ હોય કે જેને કોઈને ખોરાકની નળી બદલાવાની હોય, કોઈને યુરિન બેગ બદલાવાની હોય, એવું કંઈ હોય તો તમે નરેશભાઈનો સંપર્ક કરી શકો છો. 92-740-82-86 એ કોન્ટેક નંબર છે નરેશભાઈનો, એમાં કોન્ટેક કરી શકો છો. અને નળીને ખોરાક નળીને આપણે બદલાવ્યા બાદ આપણે ચેક કરીએ છીએ કે પ્રોપર છે કે નહીં, પણ નરેશભાઈનું કામ ઊંચું છે, પ્રોપર નળી બેસાડી દીધી છે, એટલે હવે જો એ કમ્પ્લીટ કરશે એનું કામકાજ. હવે એમને પાણી લેવામાં કે કોઈ વસ્તુમાં તકલીફ નહીં પડે, કેમ કે એમને ગળામાં દુખાવો થતો હતો. એટલે આપણે નરેશભાઈ એમને આયુર્વેદિક ઉપચાર પણ દઈને આવ્યા છે. જો જોઈએ કાકા એ ઉપચારને કેવી રીતે ટ્રાય કરે છે. ચલો, તો કાકાની આપણે સફળતાપૂર્વક ખોરાક નળી બદલાવીને આપણે નીકળી ગયા છીએ બીજા ડ્રેસિંગ માટે. આપણે સેવાના તમને વિડીયો લાઈવ બતાવતા તમને આજે વચ્ચે વચ્ચે અમુક વાર્તાઓ પણ કરતા જશું, જેનાથી તમને લોકોને કંટાળો ન આવે. ક્યારેક રસ્તા પર ચાલતા ચાલતા આપણી નજર કોઈ એક એવા વ્યક્તિ પર પડે છે જેની આંખમાં દર્દ હોય છે, શરીર પર ઘા, પણ મદદ કરવા માટે કોઈ હાથ ન હોય. આપણે કદાચ એક નજર કરીએ અને આગળ વધી જઈએ, પરંતુ કોઈ એવા લોકો પણ છે જેઓ આવા દર્દને જોઈને આગળ નથી વધતા. તેઓ ત્યાં ઊભા રહી છે, દર્દીને પૂછે છે શું થયું, અને પછી કહે છે ચિંતા ન કરો, અમે તમારી મદદ કરવા આવ્યા છીએ. એ છે કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની સેવાયાત્રા. તો આપણે પહોંચી ગયા છીએ બીજા કાકાના એક ડ્રેસિંગ માટે, જેને બેડસોર થઈ ગયું છે. નરેશભાઈ એમનું બહુ સારી રીતે ડ્રેસિંગ કરશે, એ તમને લાઈવ બતાવી રહ્યા છીએ અત્યારે. જો કાકાની પરિસ્થિતિ જુઓ તમે મિત્રો. તેને બેસવામાં, હાલવામાં, સૂવામાં બધી જગ્યાએ તકલીફ પડતી હોય છે. આપણે ગુંદાવાડીમાં દાદાનું ડ્રેસિંગ કરવા માટે પહોંચ્યા છીએ અત્યારે. હવે ત્યાંથી આપણે જાશું પોપટપરામાં. અને આ દાદાને પેરાલિસિસની અસર થઈ ગઈ છે, જેના કારણે ચાલવામાં બી તકલીફ પડે છે એને. એટલા માટે હવે નરેશભાઈનો કોન્ટેક કર્યો હતો. નરેશભાઈ એમની સેવા માટે તાત્કાલિક ધોરણે પહોંચી ગયા છે. આગળના વિડીયોમાં તમે બંધાયેલા રહેજો, બધા જોડાયેલા રહેજો. તમને આગળનો નવા ડ્રેસિંગ બી જોવા મળશે. નરેશભાઈની કામગીરી તમને જોવા મળશે, કઈ કઈ જગ્યાએ રાજકોટના ખૂણે ખૂણે કઈ કઈ જગ્યાએ જાય છે બધું. તો નરેશભાઈ અહીંયાનું ડ્રેસિંગ સફળતાપૂર્વક કરી નાખ્યું છે. તો અહીંયાથી આપણું પર્યટન યંત્ર જશે હાથીખાનામાં. હાથીખાના શેરી નંબર 9, જ્યાં એક દાદા જે પથારીવશ જ છે બહુ ઘણા સમયથી. એમના પગમાં ગેંગ્રીન થઈ ગયું છે, અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે પગ કપાવવો પડે એવું જ છે. પણ કોઈ ઇન્ફેક્શન્સ કે બીજું કોઈ તકલીફ ઊભી ના થાય એના માટે નરેશભાઈ ડેઈલી ત્યાં જઈને એમને ડ્રેસિંગ કરી આપે છે. જુઓ તમે દાદાની હાલત કેવી છે એ. નરેશભાઈ ત્યાં પહોંચી જાય એટલે બતાવું તમને. મિત્રો, તમે એમના ઘર જોઈ શકો છો.
કઈ હાલતમાં એ લોકો રહે છે. તમે દાદાની હાલત, એની ઉંમર, એના પગ ઉપરથી તમને અંદાજો આવી જ જશે કે કઈ પરિસ્થિતિમાં દાદા સર્વાઈવ કરે છે અત્યારે. પગ સંપૂર્ણપણે કાળો પડી ગયો છે. એ કપાવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી, કેમ કે એના બંને પગમાં કમરથી નીચેના ભાગની જે નસ હોય એ બધામાં બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું છે, જેને કહેવાય વેરિકોઝ વેઇન. એટલે તમારી આજુબાજુ જો કોઈ લોકો હોય, જેને જરૂરિયાતમંદ લોકો હોય, એના સુધી અમારો વિડીયો પહોંચાડજો. ખાલી એટલો કષ્ટ લેજો એક શેર કરવાનો. મિત્રો, તમને બધાને એક રિક્વેસ્ટ છે નાની એવી, તો બધા મળીને દાદા માટે બી પ્રાર્થના કરજો કે વહેલી તકે એમનો રિકવરી આવી જાય. હવે અહીંયાથી આપણું પર્યટન યંત્ર નીકળી ગયું છે. પહેલાં તો બધા આશાપુરા માતાજીના દર્શન કરી લ્યો. અહીંયાથી જઈશું આપણે બાલાજી મંદિરે. તો અમારું પર્યટન યંત્ર અહીંયાથી કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે અહીંયાથી જશે બાલાજી મંદિર પાસે. ત્યાં એક કાકા જે વૃદ્ધ ઉંમરના છે, અત્યારે સિંગ ને ડાળિયા ને એવું વેચે છે, પણ આર્થિક રીતે તો બહુ ખરાબ પરિસ્થિતિ છે. રોડ ઉપર રહેવાનું, જમવાનું બધું. એમના બંને પગમાં ગેંગરિંગ થઈ ગયું છે. ગેંગરિંગ વિશે બે શબ્દ નરેશભાઈ, તમારું શું કહેવું છે? દાદાને ગેંગ્રીન ઘણા ટાઈમથી ડાયાબિટીસ હોવાને લીધે થયેલું હતું. અમે ઓલમોસ્ટ 3-4 મહિનાથી ડેઇલી રેસિંગ કરીએ છીએ, ત્યારે એમ કહેવાય ને 70% જેટલી રિકવરી મળી છે. હજી બી દાદા એમ કહેવાય ને કે ખરાબ જગ્યાએ બેસતા રહેવાથી, વરસાદમાં પલળવાથી બંને પગમાં કીડી મકોડા ચડી જાય છે, એને લીધે બહુ ભયંકર પરિસ્થિતિ સર્જાતી હોય છે. ને દાદા એમ કહેવાય ને માનસિક સ્થિતિ પ્રોપર ન હોવાને લીધે પાટા ને બધું કાઢી નાખે છે. તોય છતાં અમે ડેઇલી જઈ દાદાનું ડ્રેસિંગ કરીએ છીએ. અમારું કામ રોજનું છે એ અમે નીતિથી એમ કહેવાય ને કે પૂરું કરીએ છીએ. દાદાનું કામ છે દાદા કરે છે, અમે અમારું કામ કરીએ છીએ, ને આવી રીતે અમે માનવ સેવા એમ કહેવાય ને સાર્થક કરી બતાવીએ છીએ. ને બસ આવા બધું સપોર્ટ પ્રેમથી જ તમારા લયથી થાય છે. કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનનો એક બહુ સારો એવો હેતુ લઈને માર્કેટમાં આવ્યા છીએ કે જ્યાં જરૂરિયાતમંદ દર્દી સુધી સારવાર અને કાળજી પહોંચતી નથી, ત્યાં સેવા લઈને પહોંચવું. રસ્તા પર રહેતા લોકો હોય, ફૂટપાથ પર જીવન પસાર કરતા વૃદ્ધો હોય, ગરીબ મજૂર હોય, અથવા ઘરમાં પથારીવશ કોઈ દર્દી હોય, ફાઉન્ડેશનની ટીમ તેમની પાસે જઈને જરૂરી ડ્રેસિંગ અને કાળજીની સેવા આપે છે. કારણ કે દર્દી હોસ્પિટલ સુધી ન આવી શકે તો સેવા દર્દી સુધી પહોંચવી જોઈએ. કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની ટીમ જ્યારે કોઈ દર્દીને ડ્રેસિંગ કરે છે, ત્યારે તેઓ માત્ર પટ્ટી નથી બાંધતા, તો એક સંદેશ આપે છે, તમારું જીવન મહત્ત્વનું છે. ત્યારે તેઓ કોઈના ઘરે જાય છે, ત્યારે માત્ર સારવાર નથી આપતા, તેઓ પરિવારને કહે છે, તમારા દર્દમાં અમે તમારી સાથે છીએ. અને જ્યારે કોઈ દર્દીના ચહેરા પર સ્મિત આવે છે, ત્યારે કદાચ એ જ આ સેવાનું સૌથી મોટું ઇનામ છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે હું એકલો શું કરી શકું, પરંતુ એક હાથ કોઈનો ઘા સાફ કરી શકે છે, અને એક શબ્દ કોઈને હિંમત આપી શકે છે, અને બીજો શબ્દ કોઈના જીવનમાં એક આશા જગાવી શકે છે, અને 5 મિનિટનો સમય કોઈ માટે આખી જિંદગીની યાદગાર બની જાય છે. મિત્રો, આ જ તો સાચી સેવા છે. સેવા એટલે માત્ર દવા આપવી નહીં, અને આ સેવા પાછળ કોઈ મોટો સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી, માત્ર એક વિચાર છે, જેને જરૂર છે તેના સુધી સેવા પહોંચવી જોઈએ. રસ્તા પર હોય કે ઘરમાં, ગરીબ હોય કે નિરાધાર, વૃદ્ધ હોય કે બીમાર, દર્દ તો દર્દ જ છે, અને દર્દની સામે માણસાઈ ઊભી રહેવી જોઈએ. મિત્રો, આ દુનિયામાં પૈસા કમાવા માટે ઘણા રસ્તા છે, નામ અને પ્રસિદ્ધિ મેળવવા માટે પણ ઘણા રસ્તા છે, પરંતુ કોઈના દર્દના સમયે તેની પાસે ઊભું રહેવું, કોઈના ઘા પર પ્રેમથી પટ્ટી બાંધવી, કોઈ નિરાધાર વ્યક્તિને આશા આપવી, અને કોઈ અજાણ્યા માણસને પોતાના માણસ જેવો અનુભવ કરાવવો, આ એક સાચી માનવતાની નિશાની છે. ચાલો આપણે એક નાનો સંકલ્પ કરીએ. આપણી આસપાસ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય, કોઈ ઇજાગ્રસ્ત વ્યક્તિ દેખાય, કોઈ વૃદ્ધને મદદની જરૂર હોય, તો તેને અવગણીએ નહીં. આપણી ક્ષમતા પ્રમાણે મદદ કરીએ, કારણ કે માણસાઈ માટે મોટું દિલ જોઈએ, મોટી સંપત્તિ નહીં. તો આપણું સેવાનું રથ નીકળી ગયું છે પોપટપરા બાજુ, જ્યાં પોપટપરાની એક એવી ગલી, એક ઘર, અને એક ઘરમાં રહેતા 90 વર્ષના બા. પેલા ઘણા સમયથી બા પથારીવશ હતા, છેલ્લા એમ સમજો ને કે 7-8 વર્ષથી, અને શરીરમાં નબળાઈ અને પોતાની રીતે હલનચલન કરવું પણ મુશ્કેલ હતું. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં પથારીમાં રહેવાને કારણે બાના શરીર પર બેડસોર અને બેડક્રોસ થઈ ગયા હતા. પરિવાર બાની ખૂબ કાળજી લેતો હતો, પરંતુ આવી પરિસ્થિતિમાં રોજની ડ્રેસિંગ, ઘાની સંભાળ અને બાની સેવા કરવી સરળ નહોતી. પરિવારની ચિંતા જોઈને કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની ટીમ બાના ઘરે પહોંચી. ટીમ જ્યારે બાની પાસે ગઈ ત્યારે બાની આંખોમાં થાક દેખાતો હતો.
પરંતુ ટીમે બાને દર્દી તરીકે નહીં, એક પોતાના પરિવારના સભ્ય તરીકે જોયા. પ્રેમથી બાની સ્થિતિ જાણી, જરૂરી કાળજી અને ડ્રેસિંગ કરવામાં આવી. પરિવારને પણ બાની રોજિંદી સંભાળ કેવી રીતે રાખવી તેની સમજ આપવામાં આવી. ક્યારેક બાની પથારીની સ્થિતિ બદલવી, ક્યારેક ઘાની યોગ્ય કાળજી રાખવી અને સૌથી મહત્ત્વનું, બાને એકલા ન અનુભવવા દેવા. ડ્રેસિંગ દરમિયાન બા કદાચ વધારે કંઈ બોલી શકતા નથી, પરંતુ તેમની આંખોમાંથી લાગતું હતું કે તેઓ સમજી રહ્યા છે. કોઈ મારી પીડા સમજવા માટે અહીં આવ્યું છે. પરિવારના સભ્યો માટે પણ આ એક મુલાકાત માત્ર ડ્રેસિંગ નહોતી. તેમને લાગ્યું કે આ મુશ્કેલ સમયમાં કોઈ તેમની સાથે ઊભું છે. કોઈએ તેમનો હાથ પકડીને કહ્યું, ચિંતા ન કરો, બાની સેવા આપણે સાથે મળીને કરશું. આ શબ્દો પરિવાર માટે ખૂબ મોટા સહારો બની ગયા, કારણ કે ક્યારેક દવા કરતાં પણ વધારે જરૂર હોય છે હિંમતની. 90 વર્ષની ઉંમરે બાએ જીવનનો બહુ લાંબો સફર જોયો છે. પરિવારને ઉછેર્યો હોય, સુખ દુઃખ જોયા હોય અને હવે જીવનના આ પડાવ પર તેઓ પોતે બીજાના સહારા પર હતા. આપણે કદાચ તેમના વર્ષો પાછા આપી શકતા નથી, તેમની પીડા સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી, પરંતુ તેમની પીડાથી ઘડીએ તેમની પાસે બેસી શકીએ છીએ, તેમની ડ્રેસિંગ કરી શકીએ છીએ અને પરિવારને માર્ગદર્શન આપી શકીએ છીએ અને સૌથી મોટી વાત, તેમને લાગણી આપી શકીએ છીએ. બસ આટલો સાથ જ કોઈના માટે સૌથી મોટી સારવાર બની જાય છે. ધન્યવાદ તમારા બધાનો અત્યાર સુધી જોડવા માટે. બને તેટલું શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.